ભાવનગરમાં આકરી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બપોરના 12 કલાક બાદ પણ આકરી ગરમી વચ્ચે સિગ્નલો શરૂ રહેતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પારો 40 ડિગ્રી પહોંચ્યો છે ત્યારે તડકામાં શરૂ રહેતા સિગ્નલને પગલે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભાવનગર શહેરમાં છેલ્લા 4 દિવસથી ટ્રાફિક સિગ્નલ સતત શરૂ રહેવા પામ્યા છે, જેને પગલે લોકોને બપોરના 12 કલાકથી પણ વધારે સમય દરમિયાન સિગ્નલના નિયમોનું પાલન કરવાની ફરજ પડે છે। 24 કલાક સુધી સિગ્નલ શરૂ રાખવામાં આવતા સ્થાનિકોને મુશ્કેલી ભોગવવી પડે છે। જો કે 24 કલાક સતત ટ્રાફિક સિગ્નલ શરૂ રહેવા પાછળ કોઈ ટેકનિકલ કારણ છે કે કોઈ અન્ય કારણ જે હોય તે, પરંતુ લોકોની હેરાનગતિ વધી છે। Gracias.